બનાસકાંઠાના વિભાજનને લઈને સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે સરકાર કદાચ વિભાજન મુદ્દે ફેર વિચારણા કરે તેવી શક્યતા અત્યારે જોવાઈ રહી છે, કારણ કે કેટલાક વિસ્તારોમાં લોકો મોટા પાયે વિરોધ કરી રહ્યા છે। ત્યારે વિભાજનને લઈને સરકાર ફેર વિચારણા કરશે। કાંકરેજના 2 ભાગ થવાની સંભાવના દેખાઈ રહી છે। અત્યારે તો કાંકરેજના કેટલાક ગામોને બનાસકાંઠામાં સમાવવામાં આવે તેવી પણ શક્યતા। આ સાથે કાંકરેજને વાવ-થરાદ જિલ્લામાં સમાવતા વિરોધ થઈ રહ્યો છે, જેથી રાજ્ય સરકાર ફેર વિચારણા કરીને ટૂંક જ સમયમાં કોઈ મોટી જાહેરાત કરી શકે છે। મહત્વનું છે કે બનાસકાંઠા વિભાજનનો સરકારે જે નિર્ણય લીધો હતો તેમાં વાવ-થરાદ જિલ્લો અને બીજો બનાસકાંઠા જિલ્લો અને કાંકરેજ ધાનેરા દિયોદરવાસીઓ વિરોધ કરી રહ્યા હતા। હવે કાંકરેજવાસીઓનો વિરોધ એ બાબતે હતો કે બનાસકાંઠામાં સમાવવામાં આવે। કાંકરેજના ગ્રામજનોનો એવો મત છે કે પાલનપુર કાંકરેજથી માત્ર 35 થી 40 કિલોમીટર દૂર છે, એટલે કોઈ પણ ખેડૂતલક્ષી કામકાજ હોય, જમીનલક્ષી કે પછી કોઈ પણ સરકારી કામકાજ હોય તો પાલનપુર નજીક પડે છે। એટલા માટે બનાસકાંઠામાં સમાવવામાં આવે, જેથી મુખ્ય મથક પાલનપુર રહે અને તમામ જે કામકાજ છે તે સરળતાથી પાલનપુરમાં થઈ શકે। કાંકરેજવાસીઓની આ માંગ હતી અને એટલા જ માટે હવે સમાચાર એ મળી રહ્યા છે કે સરકાર કદાચ ફેર વિચારણા કરે તેવી શક્યતા અત્યારે જોવાઈ રહી છે। આ સાથે અંદરખાને એવી પણ ક્યાંક ને ક્યાંક માહિતી મળી રહી છે કે કાંકરેજના કેટલાક ગામોને વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે, જ્યારે કેટલાક ગામોને બનાસકાંઠા તરફ સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે। તો આજ મુદ્દે સરકાર ફેર વિચારણા કરી રહી છે અને અપડેટ્સ મળી રહી છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ। નિકુંજ, સરકાર શું વિભાજન મુદ્દે ફરી વિચારણા કરી રહી છે? જી જરૂરથી જે પ્રકારનો જિલ્લા વિભાજન બાદ જે વિવાદ ઉઠ્યો છે ને, ખાસ કરી કાંકરેજના જે લોકો વિરોધ કરી રહ્યા હશે કે તેમને વાવ-થરાદ જિલ્લાની અંદર તેમનો સમાવેશ કરવો તે તેમને મંજૂર નથી, કારણ કે જે ડિસ્ટન્સની વાત છે તો તેમને પાલનપુર કે જે જૂનો જિલ્લો હતો બનાસકાંઠા તે વધુ નજીક પડે છે અને તેને લઈને તેમને વિરોધ નોંધાવ્યો હતો કે પોતે જૂના બનાસકાંઠા જિલ્લાની અંદર જ રહેવા માંગે છે, નવા વાવ-થરાદ જિલ્લાની અંદર તેઓ જવા માંગતા નથી। આ સંદર્ભને લઈને સરકારે ફેર વિચારણા શરૂ કરી છે એ પ્રકારની માહિતી મળી રહી છે। 2 પ્રકારની વિચારણા જે છે તે હાલ થઈ રહી હોય તે પ્રકારની શક્યતા જોવાઈ રહી છે। તેમાંની પહેલી શક્યતા એ જેની પર અમલવારી કરવામાં આવે તેની શક્યતા સૌથી વધુ છે તે એ છે કે કાંકરેજ જિલ્લા તાલુકાના 2 ભાગ પાડવામાં આવશે। કાંકરેજનો ડીસા પાસેનો ભાગ જે છે તેના ગામડાઓ, તેના વિસ્તારો જે છે તેને ડીસાની અંદર ભેળવીને તેને જૂના બનાસકાંઠા જિલ્લાની અંદર રાખવામાં આવશે, કે જેના કારણે તેને પાલનપુર સાઈડનો જે પોર્શન છે તે જવા માટેની સરળતા રહે, તે માટેની તેની કિલોમીટરની દ્રષ્ટિએ જે છે તે ખૂબ જ નજીક પડે। બીજો પાર્ટ જે છે તેને મૂળ કાંકરેજની અંદર રાખવામાં આવશે, કે જે જૂના બનાસકાંઠા જિલ્લાથી વિપરીત જે નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે વાવ-થરાદ જિલ્લો, તેની અંદર તેનો સમાવેશ થશે। એક શક્યતા એ પણ સેવાઈ રહી છે કે પૂરેપૂરો કાંકરેજ જિલ્લો જે છે તેને કાંકરેજ તાલુકો જે છે તેને જૂના બનાસકાંઠા જિલ્લાની અંદર તેને આખો તાલુકો જે છે તે લઈ લેવામાં આવે। પરંતુ આપણી પાસે ફરી આવીશ, આપ જોડાયેલા રહેજો। અમારી સાથે ધારાસભ્ય અમૃતજી ઠાકોર જોડાઈ ગયા છે કાંકરેજના। અમૃતજી, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। અમૃતજી, સરકાર ફેર વિચારણા કરી રહી છે। અત્યાર સુધી જે લોકો વિરોધ કરી રહ્યા હતા, ક્યાંક ને ક્યાંક સરકાર તે મુદ્દે વિચારણા કરી રહી છે, પરિણામ જોવા મળી રહ્યું છે એવું લાગે છે? મને કોઈ સત્તાવાર કોઈ સમાચાર નથી, પણ વિવિધ ચેનલોના માધ્યમથી મારે જે ટેલિફોનિક ચર્ચા થઈ એ પ્રમાણે સમાચાર મળી રહ્યા છે કે ભાઈ ફેર વિચારણા કરી અને કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં રાખે એવી ચર્ચા વિચારણા ક્યાંક ચાલી રહી છે। પરંતુ અમે અમારા બનાસકાંઠા જિલ્લાના મંત્રી શ્રી પ્રવીણસિંહ રાજપૂતની ચેમ્બરમાં અમને રૂબરૂ સાંભળવા બોલાવ્યા હતા। એ પછી માનનીય મુખ્યમંત્રી શ્રી આગળ પણ મેં રજૂઆત કરી હતી। કાંકરેજ તાલુકાની સર્વ સમાજની લાગણીને માગણી અમે સરકાર સમક્ષ રજૂ કરી હતી, કારણ કે થરાદ જવા માટે મારી કાંકરેજની જનતાને ખૂબ અઘરું અને હાડમારીનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી। ત્યારે સરકારે ફેર વિચારણા કરી અને જો કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખે તો સરકારનો આભાર માનીશ અને મારા કાંકરેજ વાસીઓમાં એક અનેરો આનંદ અને ઉત્સાહ હશે। અમૃતજી, સરકાર એ દિશામાં વિચારણા કરી રહી છે કે કાંકરેજના પણ 2 ભાગ થશે, કેટલોક ભાગ બનાસકાંઠામાં અને કેટલાક ગામો છે તે વાવ-થરાદમાં યથાવત રહેશે। એવી કોઈ સત્તાવાર જાહેરાત નથી મળી, પણ હવે નોટિફિકેશન મળ્યા વિચારણા કરી રહી છે। જી, વિચારણા કરી રહી છે। હા, એવા પણ મને સમાચાર મળે કે કાંકરેજના ક્યાંક 2 ભાગ કરવામાં આવે
પણ આવું ન કરે તો વધારે સારું છે, કારણ કે કાંકરેજના 2 ભાગ કરવાથી કાંકરેજનો જે અમારો વિકાસ છે વિકાસ રૂંધાશે અને એને યોગ્ય પ્રમાણમાં ન્યાય નહીં મળે એવી અમે વાત પણ કરીશું. પણ હજુ જ્યાં સુધી સત્તાવાર કોઈ જાહેરાત ન થાય ત્યાં સુધી હું કંઈ કહી શકું નહીં. ઓકે, અમૃતજી જોડાયેલા રહેજો. મારી સાથે જે સંવાદદાતા નિકુંજ જાની જોડાયેલા છે. નિકુંજ, આપ કંઈક કહેવા માંગો છો? ખરું કે ત્યાંની સામાજિક રાજકીય પરિસ્થિતિના આધારે આ કાંકરેજ તાલુકો જે છે તેના 2 ભાગ થઈ શકે? અમૃતજી હાજી જી, સવાલ એ છે અમારા સંવાદદાતા નિકુંજ જાનીજો હા કે સામાજિક દ્રષ્ટિએ જે જોવા જઈએ તો તેના કાંકરેજના 2 ભાગ થઈ શકે ખરા? ના ના ન થાય એટલા માટે એ બધો કાંકરેજનો મોટા ભાગના ગામડાઓ અમારા સામખિયાળથી પાલનપુર નેશનલ હાઈવે ને અડીને 8 કિલોમીટર 10 કિલોમીટરમાં છે અને સૌ પ્રજાજનોને પાલનપુર જવા માટે આવવા માટે ખૂબ સહેલું ને સરળ પડે. એટલે 2 ભાગ તો અયોગ્ય છે. આ વાત કોઈ હિસાબે ચલાવી લેવામાં પણ નહીં આવે. ઓકે, સરકાર 2 ભાગના મુદ્દે અત્યારે વિચારણા કરી રહી છે. આપનો શું મુદ્દો છે? અમારો એક જ મુદ્દો છે કે કાંકરેજ તાલુકાના જે 103 ગામ છે પરા વિસ્તાર સાથે એ તાલુકો કાંકરેજ તાલુકો આખો પાલનપુરમાં જે યથાવત હતો યથાવત જ રાખવામાં આવે એ મારો મુદ્દો તો છે. પણ કાંકરેજ તાલુકાની જનતાની લાગણી ને માગણી છે, સર્વ સમાજ દરેક ગામ લોકોની આ માગણી છે, નાના મોટા વેપારીઓની આ માગણી છે કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે. ઓકે અમૃતજી, આભાર આપનો. એટલે સ્વાભાવિક છે કે ધારાસભ્યોનું એવું કહેવું છે કે કાંકરેજના વાસીઓની એવી માંગણી છે કે આખા કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં સમાવવામાં આવે, ન કે કાંકરેજ તાલુકાના 2 ભાગ કરવામાં આવે. નિકુંજ અમારી સાથે જોડાયેલા છે. નિકુંજ, ધારાસભ્ય તો સ્પષ્ટપણે એ મતમાં સમર્થન નથી આપી રહ્યા કે કાંકરેજના 2 ભાગ કરવામાં આવે. જરૂરથી સ્વાભાવિક છે. ત્યાંના જનપ્રતિનિધિ છે તેઓ ધારાસભ્યના નાતે એવું કદાપી ન ઈચ્છે કે પોતાના તાલુકાના 2 ભાગ થાય, પરંતુ સરકારના લેવલે એ પ્રકારની વિચારણા જરૂરથી થઈ રહી છે. કારણ કે ભૌગોલિક દ્રષ્ટિકોણથી પણ કાંકરેજનો ડીસા પાસેનો જે ભાગ છે તેના જે ગામડાઓ છે તેને સંભવિત રીતે ડીસા તાલુકાની અંદર ભેળવી દેવામાં આવે કે જેના કારણે તે જૂના બનાસકાંઠાની અંદર પણ યથાવત રહે અને તેમનો જે પ્રશ્ન હતો કે ત્યાંના જે ગામડાઓ છે ત્યાંનો જે વિસ્તાર જે છે તેને વાવ થરાદ જવું થોડું દૂર પડે છે. તેની તુલનામાં પાલનપુર જે જૂનું બનાસકાંઠા છે તેના સાથેનું કનેક્શન જે છે, કનેક્ટિવિટી જે છે તે તેમની વધુ છે. તે એક શક્યતા છે અને તે ઉપરાંતનો તેના આગળનો જે વિસ્તાર છે તેને કાંકરેજની અંદર જ રાખીને વાવ થરાદ જે નવો જિલ્લો બન્યો છે તેની અંદર તેનો સમાવેશ કરવામાં આવે કે જેના કારણે તેમનો જે મૂળ પ્રશ્ન છે તે પ્રશ્ન પણ સોલ્વ થાય અને સાથે સાથે જે કનેક્ટિવિટીની જે વાત થઈ રહી છે જિલ્લાના મુખ્ય મથક સાથેની તે પણ જળવાઈ રહી. આ એક તર્ક જે છે તે અત્યારે સરકાર લેવલે ચાલી રહ્યો હોય તે પ્રકારનો સરકારી સૂત્રોનો દાવો છે. બીજો તર્ક એ પણ છે કે સંભવિત રીતે કાંકરેજનો પૂરો તાલુકો જે છે તેને પણ જો વધુ માંગ થાય અથવા તો આ જ પ્રકારની પરિસ્થિતિ રહી તો સરકારના જો ગળે ઉતરશે તો પૂરો તાલુકો જે છે તે પણ બનાસકાંઠા જિલ્લાની અંદર તેનો સમાવેશ કરી દેવામાં આવે, જે જૂનો જિલ્લો છે ત્યાં તેને રાખવામાં આવે તેવી પણ એક શક્યતા જોવાઈ રહી છે. પરંતુ વધુ શક્યતા એ પ્રકારની છે કે 2 ભાગ કરવામાં આવે. માફ કરશો, આપની પાસે હું ફરી એકવાર આવીશ. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તિભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. કીર્તિભાઈ, ક્યાંક ને ક્યાંક સરકાર એક તરફ એ વિચારણા કરી રહી છે કે કાંકરેજ તાલુકો છે તેના 2 ભાગ કરવામાં આવે, એક ભાગ બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવશે અને બીજો ભાગ વાવ થરાદમાં યથાવત રહેશે, જ્યારે કાંકરેજના ધારાસભ્ય છે તે આ વાતને સમર્થન નથી આપી રહ્યા. જી, તો પ્રથમ તો રાજ્ય સરકારને અભિનંદન આભાર કે બનાસકાંઠાના લોકોની લાગણીને માંગણીને ધ્યાનમાં રાખી બનાસકાંઠાને નવા વર્ષની ભેટ તરીકે નવો જિલ્લો આપ્યો છે. જિલ્લામાં લોકોની રજૂઆતોને પણ ધ્યાનમાં લીધી છે. ખાસ કરીને વાવ થરાદ નવનિર્મિત જિલ્લો અને બૃહદ બનાસકાંઠા જિલ્લા, જેમાં લોકોની જે રજૂઆતો છે
કે બનાસકાંઠામાં રહેવું કે વાવ-થરાદમાં રહેવું. આ તમામ લોકોની, આગેવાનોની, કાર્યકર્તાઓની, વેપારી સૃષ્ટિઓને રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં સાંભળવામાં આવ્યા છે. એમના સૂચનો પણ સ્વીકારવામાં આવ્યા છે. અને રમેશ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ લોકોના જનહિતને જનકલ્યાણ માટે કામ કરે છે, લોકોની સુખારી માટે કામ કરે છે. એટલા જ માટે ખાસ વર્ષો જૂની લોકોની લાગણી ને માગણી કે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થાય તો જિલ્લો મોટો છે, તો વહીવટી તંત્રને કામમાં સુમેળતા રહે, લોકોને પણ સુમેળતા રહે, એ માટે આ જિલ્લા નવનિર્માણનું કામ થયું છે, જેમાં બનાસકાંઠાની જનતા જનાર્દન ખૂબ રાજીપો પણ વ્યક્ત કર્યો છે. અને આવનારા દિવસોમાં બનાસકાંઠા પ્રબુદ્ધ જિલ્લો અને નવનિર્મિત વાવ-થરાદ જિલ્લાના લોકોની સુખાકારી અને સમૃદ્ધિમાં ખૂબ વધારો થશે, લોકોની પણ પ્રગતિ થશે. જી ઓકે, કીર્તિસિંહ, આભાર આપનો અમારી સાથે જોડવા માટે. આ સાથે નિકુંજ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. મહત્વનું છે કે સરકાર અત્યારે વિચારણા કરી રહી છે ફક્ત લોકોની સુખાકારી માટે. લોકોની જે માંગ હતી તેને ધ્યાનમાં રાખીને સરકાર ફક્ત વિચારણા કરી રહી છે. હજુ કોઈ નોટિફિકેશન કે કોઈ નિર્ણય પર સરકાર હજુ પહોંચી નથી.